હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ, જય દેવભૂમિ દ્વારકા. તો આપણે દિવસના 10 વાગ્યા છે, બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આ આગાશ ઉપર છેલ્લો બ્લોગ બનાવવાનો છે, કેમ કે આપણે હવે આથી ખાલી કરવાનું છે. આ ભાડાનું હતું, આપણે કણબી ભાડાના મકાનમાં રહેતા હતા, કણબીનું મકાન હતું અને આપણે આજ ખાલી કરવાનું છે. તો આપણા અહીંયા છેલ્લો દિવસ, છેલ્લો બ્લોગ છે. તો મારા બ્લોગમાં બનાવી દેજો. હવે અગાશી ઉપર તમને આ અગાશી જોવા મળશે નહીં. અને જો ભાવનગરની વાત કરવી તો ભાવનગરનો કાકાઓ છે. સાંજે બહુ વરસાદ હતો, અને અત્યારે જો તડકો નીકળ્યો છે અને પવન બહુ હતો. અને આ બાજુ જો રેલગાડીનો પાટો હતો, આપણે વારા ઘડીએ રેલગાડી દેખાડતા હતા. હવે રેલગાડી જોવા નહીં મળે. અને હવે આપણે હેઠે બધું કામ બાકી છે તો કામ કરી નાખી. જો આપણે હેઠે આવ્યા છીએ અને જે આપણે કોથળીઓ જે ધોયેલી હતી તે જો આપણે શેમાનની ભરી લીધી છે. જો શેમાનથી ભરી લીધી છે આપણે બધી કોથળીઓ. જો આપણે જે કોથળીઓ ધોઈ હતી તે બધી શેમાનની ભરી લીધી છે અને આપણે વસ્તુ બધી ભરવાની હતી તે ભરવા મળ્યા છે. અને આ રૂમમાં આપણો છેલ્લો દિવસ છે, છેલ્લો બ્લોક છે આપણો અહીંયા. પછી અહીંથી હવે આપણો બ્લોક નહીં આવે. અને આપણે જો 20 વર્ષથી ભાડે રહેતા હતા અને હવે આપણે ઘરનું ઘર થયું છે અને આપણે અહીંયા રહેવા આવ્યા એને 3 વર્ષ થઈ ગયા છે. આપણે 3 વર્ષથી અહીંયા રહેતા હતા. અને જો આપણે રૂમ ખાલી કરી નાખી છે, થોડીક જ વસ્તુ અહીંયા છે. આ બાજુ જો આપણે બધું ખાલી કરી નાખ્યું છે. હવે અહીંયા ફોટા માતાજીના એટલું લેવાનું છે, ઘોડો લેવાનો છે અને આપણે જો કામ કરવાનું બાકી છે. તો હવે આપણે અહીંયા કામ કરી નાખ્યું. આપણે અહીંયા જો આપણે 20 વર્ષથી ભાડે રહેતા હતા. પહેલાં આપણે કુંભારના મકાનમાં રહેતા હતા, પછી હોનીના મકાનમાં રહેવા ગયા અને આ કણબીનું મકાન હતું ત્યાં ભાડે રહેતા હતા. અને અહીંયા આપણે 3 વર્ષથી આ રહેતા હતા એને. અને હવે આપણે ખાલી કરવાના છે. જે ભાડે રહેતા હોય એને ખબર જ હોય કે આપણે ભાડે રહેવાનું કેવું હોય એમ. અને હવે આપણે ઘરના ઘરે જવાના છીએ. અને આ આપણો શેમાન જો ભરાઈ ગયો છે અને જે બાકી છે ભરવાનો. જો આપણે શેટી ખાલી કરી નાખી. શેટીમાંથી જો બધા ગોદડા બહાર કાઢી નાખ્યા. અને આ આપણે હવે તડકે નાખશું કાં એમનામ ભરી લેવું, તપવી નહીં ભરવીને એમનામાંય ભરવી. અને આ બાજુ જો આપણા કપડાં ધોવાઈ ગયા છે. તો જો આ બાજુ આપણા કપડાં ધોવાઈ ગયા અને આપણે જો શેટી ખાલી કરી નાખી છે. અને હવે આપણે કપડાં ઉપર અગાશી ઉપર સુકાઈ આવી. અને પછી જો તડકો બહુ નીકળશે તો તપવા નાખશું, નકર તપાવ્યા વગર ભરી લઈશું આપણે ગોદડા. જો શેટી ખાલી કરી નાખી છે. અને હવે આપણે રસોઈ બનાવવાની છે. તો રસોઈ આપણે 3ની જ બનાવવાની છે. આપણે 20 છે તો આપણે આજે આખો દી અપાસ છે, રાતે એકટાણું કરવાનું હોય છે અને આપણે 3ની રસોઈ બનાવવાની છે. તો હવે આપણે રસોઈ પણ બનાવી નાખવી. અને હવે આપણે જો કપડાં સુકાઈ આવી, અંધારું થઈ ગયું છે. અને આપણે ઉપર જો ગોદડા સુકાતા હતા તે લઈ આવ્યા છે. આપણે તડકે તપવા નાખ્યા હતા. તો જો આપણે તડકે તપાવા ગોદડા નાખ્યા હતા તે લઈ આવ્યા છે. અને આપણે જો આજ 20 છે એટલે આપણે ખીર કરવાની છે. તો જો અહીંયા આપણે ખીર મૂકી દીધી છે અને દૂધ પણ લઈ આવ્યા છે આપણે. અને જો ખીર બને છે આપણી. પછી જો આ આપણું મંદિર છે, આજકાલ આપણે ફેરવાનું છે. તો જો આ બધું આપણે લઈ લેવાનું છે. જો આપણે આજ 20 છે તો આપણે આજ ખીર બનાવી છે. અને આપણે ખીર બનાવીને તે પછી શાક બનાવવાના, રોટલી બનાવવાના છે. પછી રામાપીરને થાળ ધરવાના છે. અને આપણે જો આખો દિવસ કામમાં વી ગયો. સવારે ઘડીક મોબાઈલ લીધો હતો અને અત્યારે વિડીયો થોડોક બનાવી છે. ટાઈમ જ ન રહેતો કામમાં, કેમ કે આપણે એકલા પણ બેસવી એટલે આપણે એકલાને જ બધું પેકિંગ કરવાનું છે. એટલે બધાય જો કામે ગયા હોય એટલે કોઈ પાસે ટાઈમ નથી. એટલે આપણે એકને જ પેકિંગ કરવાનું હતું એટલે આપણે ટાઈમ રહેતો નથી બ્લોગ બનાવવાનો. એટલે આપણે બ્લોગ હમણાં કાં બનાવતા નથી. અને હવે આપણે થોડો ટાઈમ મળે ત્યારે હું બ્લોગ ઉતારી લઉં છું. તો આજે આપણને ટાઈમ મળી ગયો તો તમે આજ બ્લોગ બનાવી લીધો છે. અને આપણે જો કાલ સવારે તે ફેરવવાનું છે. અને આજે આપણે 20 છે તો આજે આપણે હવે રામાપીરને થાળ ધરવાનો છે. તો આપણે બનાવી નાખીએ ખીર. જો આપણે ખીર બને છે.
અને આ બાજુ જો શાક આપણું બધું પડ્યું છે. આ બધું આપણે પેકિંગ કરવાનું છે. આમાંથી નહીં બધું લઈને આપણે બધું ભરી લેવાનું છે. અને અહીં આપણે ઉતાર લેવાનો છે. અને આ બાજુ જો જે આપણે ઘરમાં કેવું પડ્યું છે, આ બધું આપણે પેકિંગ કરવાનું છે. પડ્યું છે તે આ બધું લઈ જવાનું છે. અને આ આપણે જો ગોદડા છે તે આપણે જો ઠેલીઓમાં ભરવાના છે. જો આપણે ગોદડા છે તે આપણે ઠેલીઓ ધોઈથી તેમાં ભરવાના છે. તો હવે આપણે ગોદડા લઈ પહેલાં આપણે રમાપીરનો પ્રસાદ બનાવી નાખીએ, પછી થાળ ધારી, પછી આપણે નિરાશથી આપણે પેકિંગ કરશું ગોદડાની. તો હવે આપણે રસોઈ બનાવી નાખીએ. જો આપણે થાળ ધરી દીધો છે. જો આપણે આવી રીતે થાળ ધરવી છે. અને આ બાજુ જો દીવો કર્યો છે. આ બાજુ જો રામાપીરની સુબી છે. જો રામાપીરની સુબી છે. અને આ બાજુ જો આપણે રામાપીરનો થાળ ધરી દીધો છે. ગુવારનું શાક બનાવ્યું, રોટલી અને ખીર, અને અહીંયા દીવો છે. અને અહીંયા જો પાણીનો લોટો ભરેલો છે. અને અહીંયા રામાપીરની જો સુબી છે. આપણે બીજ હતી એટલે થાળ ધરી દીધો છે. અને આપણે ખીર, ગુવારનું શાક કર્યું છે, રોટલી છે અને ખીર બનાવી છે, અને દીવો કરી નાખ્યો છે. અને આપણે જે જ્યારે બીજ રહે ત્યારે જે ફોટાને આપણે થાળ ધરવી છે તે આપણે ફોટાને થાળ ધરી દીધો છે રામાપીર બાપાને. તો જો આપણે રામાપીર બાપાને થાળ ધરી દીધો છે. અને હવે આપણે એકટાણું કરવાનું છે. તો આજ આખો દી અપા હતો અને આજ આપણે એકટાણું અત્યારે કરવાનું છે. અને આપણે જો બીજ હતી એટલે આપણે બીજ રહ્યા છીએ. અને આપણે આપણા વિડીયામાં તો આપણે જો હવે પ્રસાદી લેવાની છે તો પ્રસાદી લઈ લેવી. અને આજે આપણે બીજ છે તો આપણે હવે પ્રસાદી લેવાની છે તો પ્રસાદી લઈ લેવી. જો થાળ લઈ લીધો છે. અને આપણે જો જમી લીધું છે. જો થાળ લઈ લીધો છે અને આપણે જમી લીધું છે. આપણે એકટાણું થઈ ગયું છે. અને હવે આપણે વાસણ ઉટકવાના છે. અને આખો દી બહુ કામ કરીને થાકી ગયા છે. તો વાસણ ઉઠીને તરત સુઈ જ જવાનું છે. તો આજે આપણે આ વિડીયોને એન્ડ આવશું. જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દેવભૂમિ દ્વારકા. તો હવે કાલે આપણે ઘર ફેરવાનું ફાઇનલ છે. તો કાલે આપણે વિડીયો બનશે કે નહીં બને તે તો કાલ ખબર પડે. આજ તો આપણો વિડીયો બની ગયો છે અને આ વિડીયોને એન્ડ આપીએ છીએ.